Hello everyone. Jai Shri Krishna. My name is Fennel. This is my first video blogging trial. હું પહેલી વાર કરું છું. ભૂલ થાય તો માફ કરજો પ્લીઝ. આઈ નો ઇટ્સ કાઇન્ડ ઓફ વિયર્ડ દેટ ઓલ ઓફ અ સડન આ કેવી રીતે મારા મોબાઈલમાં આવી ગયો. સો યા આઈ એમ સોરી ફોર દેટ. બટ હું જસ્ટ ટ્રાય કરું છું. ખબર નહીં, મને નવી નવી વસ્તુ કરવાની બહુ મજા આવે. હું સ્ટાર્ટ કરું પોતાથી. સો અબાઉટ મી, સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે મારા વારામાં. હું મારી બોલવાની ભાષાઓ, આઈ મીન ધ લેંગ્વેજ આઈ યુઝ, આઈ ચેન્જ એઝ પર ધ મૂડ આઈ એમ ઇન. એટલે મને ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ, મરાઠી, પંજાબી 5 લેંગ્વેજ આવડે છે. ઠીક છે, બોલતા બધી જ, સિવાય ઇંગ્લિશના. બોલતા, લખતા અને વાંચતા ઇંગ્લિશ બધું આવડે છે. બીજું બધું હવે ઓછું થતું જાય છે વિથ ટાઈમ. વધારે બટ યા આઈ કેન કમ્યુનિકેટ વેલ ઇન ઓલ ધીઝ લેંગ્વેજીસ એવી રીતે. બટ નાવ એમાં મારું બોલવાનો મતલબ એ છે કે અગર હું ઇંગ્લિશમાં વાત કરું છું તો મારો મૂડ અલગ છે. જેવી રીતે અગર હું ઇંગ્લિશમાં વાત કરું છું તો હું બહુ હેરાન થઈ ગયો છું આ માણસથી. એટલે હું બહુ જ ફ્રસ્ટ્રેટ થઈ ગયો છું ને, એટલે હું ઇંગ્લિશમાં વાત કરી લઉં. મારી ઇંગ્લિશ પોતાની મેળે આવી જાય. વાય કાન્ટ યુ અન્ડરસ્ટેન્ડ? એવી રીતે. પછી એકદમ અતિ ગુસ્સો આવી ગયો, પતી ગયું, સામેવાળાને નહીં આવડતી ગુજરાતી, ચાલુ આપણે ગુજરાતીમાં જ. સામેવાળો વિચારતો રહી જાય હું બોલીને ગયો, અને મારા મનને શાંતિ. મારા માટે મારી શાંતિ સૌથી ઉપર. એના અર્થ અલાવા મને બીજું કશું ફરક ના પડે, ના મને બોધર કરે. ફેનલ શાંત રહેવો જોઈએ બસ. આજે શાંત રહીશ તો કાલે વધારે ખુશ રહીશ, હું એમાં માનું. ઠીક છે, હું સ્ક્રિપ્ટ ભૂલી ગયો, 1 સેકન્ડ આપો મને. અને આ બધી લેંગ્વેજીસ સાથે મને છે ને થોડીક તોછડી ભાષા પણ બોલતા આવડે છે, જેનાથી મને ખુશી પણ થાય અને સામેવાળાને દુઃખ પણ થાય. બહુ ઓછો ઉપયોગ કરવાનો કોશિશ કરું, બટ થઈ જાય. એટલે ક્યારે આવી રીતે નીકળી જાય ને તો એવું નહીં સમજતા કે મારી ભાષા આવી છે. મારી પાસે ઘણી બધી ભાષાઓ છે, બટ ઘણી વખત હવે માણસ થાકી ગયો હોય, હેરાન થઈ ગયો હોય, રોજનું કામ, કોઈક વાર આ, કોઈક વાર તે. શું કરે એકલો માણસ? એકલો છે હે તો જવા દેવાનું, જતું કરતા શીખવાનું. આ પપ્પાએ મને શીખડાવ્યું છે, જતું કરો, જતું કરી દો. તમે જતું કરો, મેં કહી દીધું હોય કાંઈ તો નો દુઃખ. ઠીક છે, પાછું રૂકજો પ્લીઝ. હવે આપણે આવે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ પર. હું થોડોક આમ તેમ થઈ ગયો તો ડાયવર્ટ, બટ સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે અચાનકથી ફેનિલે આ કેમ શરૂ કરી દીધું. એના કારણ બહુ બધા છે મારી પાસે. I have a lot of reasons to start this, making videos and all. But the main reason that I am doing this is મને પોતા માટે મેમરીઝ જોઈએ. ઇન અ વે હું છે ને બહુ બધા પેરેન્ટ્સને જોઉં કે એ લોકો પાસે છે ને એમના છોકરાઓનું છે ને ચાઇલ્ડહુડની બહુ મેમરીઝ છે બ્રો. લાઈક દે આર વિડીયોઝ, ફોટોઝ એન્ડ વોટ નોટ. એન્ડ ફોર મી, મારી પાસે એ જ 2 ફોટા છે. એક ચડ્ડીમાં બેસ્યો છું અને એક નવા કપડાં પહેર્યા છે. બસ દેટ્સ ઇટ. પણ મને પોતાને જોવું બહુ ગમે છે. ઠીક છે, તો હવે એ જોઈને મેં એમ વિચાર્યું કે વાય નોટ હું એવું કંઈ કરું. તો મેં કીધું કે લેટ્સ ટ્રાય. મે બી આ શાયદ મહિના સુધીનો શોખ છે, કે અઠવાડિયા સુધીનો શોખ છે, કે શાયદ વર્ષ સુધીનો, બટ હું કરીશ. કેમ? કેમ કે મારા મનને ગમે. એવી રીતે મન ગમતું બધું જ કરી લેવાનું. કાલ કોઈ નથી જોઈ. ઠીક છે, ફૂલ ટેન્શન ફ્રી રહેવાનું, જે મનમાં આવે એ કરવાનું. 2 વસ્તુ ધ્યાનમાં રાખવાની કે તમારા લીધે કોઈ દુઃખી ન થાય અને તમારા લીધે કોઈનું નુકસાન ન થાય. બસ સિમ્પલ. બીજો રીઝન, હું રીલ્સ બહુ જોઉં છું એવી રીતે. તો હું છે ને બહુ બધા ઇન્ફ્લુએન્સર્સને જોઉં છું. તો એના લીધે મને શાયદ એવું થયું હશે કે યાર મારી પાસે બી એવું કંઈ છે. એવું મને લાગે છે કે નહીં, તમારા લોકોએ કહેવાનું છે મને કે ઇફ યુ ફીલ ઓર નોટ. બટ મને એવું લાગે છે કે આઈ ડુ હેવ સમથિંગ ઇન મી વિચ કેન હેલ્પ ધી અધર ઇન્ડિવિજ્યુઅલ ટુ get out of a mess or to understand life in a more better or a positive perception, with a positive perception. જરૂરી નથી કે હું કહું છું એ બધું સાચું જ છે. મારા મનને ગમે છે તો હું સાચો છું. સિમ્પલ. ઠીક છે, આવી રીતે જે હું શરૂઆત કરું છું આજે,
થોડીક લાંબી, થોડીક નાની, કોઈક વાર શોર્ટ વિડીયોઝ, કોઈક વાર ટાઈમ પાસ, ખબર નહીં શું કરવાનું છે, આપણે આમ ટાઈમ પાસ કરવાનું છે. મે બી આ રીતે જે લોકો મને રોજ મેસેજ કે ફોન નથી કરતા, મારા ઇન્ડિયાના રિશ્તેદારો કે મારા ફ્રેન્ડ્સ લોકો, ભૂલી ગયા છો તમે લોકો મને, ઠીક છે? તો શાયદ આ વિડીયો જોઈને તમે મને દિવસના 5 મિનિટ તો જોઈ જ લેશો, અને એનાથી શરમ તો થોડીક આવશે જ, જેટલાથી તમે મને એક મેસેજ કરશો અને શાયદ આપણે પાછી વાત કરશો, ઠીક છે? મને વાત કરવું બહુ ગમે છે. મેં મારા મનનો રાજા છું, મેં મારા વાતાનો બી રાજા છું. હું કોઈને બી મારી વાતમાં પ્રેમથી ફરાવી શકું. આવી રીતે મેં પોતે નથી કહેતો, આવી રીતે બધા મને કહે, એટલે લોકો એવોઇડ કરે મારથી વાત કરું. એવું ના કરશો, મારી વિનંતી છે. મારથી વાત કરો, મેં બહુ સારો માણસ છું. હું ઘણું બધું શીખું છું અને ઘણું બધું એ જ શીખડાયેલું આગળ ચોંટાડું છું. એમાં કંઈ શું ખોટું નથી. હું સિર્ફ સારું જ લઉં છું અને સારું જ આપું છું. વચનું બધું ગાર્બેજ, ઠીક છે? અગર આવી રીતે જ તમારે મારી વિડીયોઝ જોવી હોય કે તમારે લાઈફનું એક બીજું પરસેપ્શન જોવું હોય તો ટ્રાય કરજો. મે બી અઠવાડિયા 10 દિવસ માટે જોવા માટે ગમે તો રાખજો, નહીંતર હું બંધ અને તમે ભૂલી જજો, ઠીક છે? જય શ્રી કૃષ્ણ, આવજો.